વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે જોયું ભારતના વારસા વિશે, ભારતના વૈવિધ્યસભર વારસા વિશે. જો તમે અગાઉનો વિડીયો નથી જોયો, લેક્ચર નથી અટેન્ડ કર્યો તો ખાસ એને કરી લો, પછી તમે આ લેક્ચર ઉપર આવો, જેથી તમારી કન્ટિન્યુટી બની રહે. તો વાત આગળ કરવી છે કે ભારતે જે આપણને વારસો આપ્યો છે, વારસાને આપણે બે ભાગમાં વહેંચણી કરીશું. તો એ બે જે ભાગ હતા એ મેઇનલી છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે સંસ્કૃતિ તરફથી જે પણ કઈ વારસો મળ્યો છે સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિ તરફથી જે પણ કઈ મળ્યું છે પ્રાકૃતિક વારસો. તો જોઈએ આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. એટલે જો માણસ કઈ એકલો નથી, કુદરત કઈ એકલી નથી અને બીજું જે પર્યાવરણ છે કઈ એકલું નથી. તો પર્યાવરણ, પ્રકૃતિ અને માનવ જીવન આ બધા એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે. મતલબ પર્યાવરણમાં કઈ ફેરફાર થાય છે તો માનવ જીવનને અસર થાય છે, માનવ જીવનને કઈ અસર થાય છે તો પર્યાવરણને થાય છે અને પ્રકૃતિના કારણે તો બધાને અસર થાય છે. તો આ બંને વચ્ચેના નિકટતમ સંબંધો એટલે કે એકબીજા સાથે બહુ ક્લોઝલી જોડાયેલા છે. કોણ કોણ? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. બરાબર. આનો જે નિકટતમ સંબંધ છે એનું જે પરિણામ છે એને પ્રાકૃતિક વારસો કહીશું. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. કુદરતી આપણને જે અમૂલ્ય અતુલ્ય ભેટ આપી છે એને આપણે કહીશું પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ભાઈ ભારતનું બધું જ વિશિષ્ટ છે, ભારતનું બધું જ સમૃદ્ધ છે. કેમ કે ભારત એક જ એવો દેશ છે જેને ભારત માતા કહેવાય. બરાબર. ઊંચા પર્વતોનો સમાવેશ થાય છે, નદીઓનો સમાવેશ થાય છે, ઝરણા, સાગર, લાંબો દરિયા કિનારો. ગુજરાતનો દરિયા કિનારો કેટલો 1600 કિલોમીટર જેટલો લાંબો છે અને ભારતની આજુબાજુમાં કીધું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર હિમાલય અને દક્ષિણે સમુદ્રો છે. સોરી, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે, રણોનો સમાવેશ થાય છે. મતલબ પ્રકૃતિના જેટલા અલગ અલગ મોડેલ્સ, જેટલા અલગ અલગ રૂપ છે એ તમામે તમામ ભારત પાસે છે. કયા કયા છે ફરી એકવાર રિપીટ કરી લઈએ. ઊંચા પર્વતો પણ છે, નદીઓ છે, ઝરણા છે, દરિયા કિનારા છે, લાંબા દરિયા કિનારા છે, ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે, રણો છે, બધું જ ભારત જોડે છે. તથા વૃક્ષો છે. બરાબર છે. વનસ્પતિ છે, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ સમાવેશ થાય છે. મતલબ એક દેશ પાસે જેટલું પ્રાકૃતિક રીતે કુદરતે આપણને ખૂબે ભરીને આપ્યું છે ને એવું કહીએ તો ચાલે. બધી જ આપણી જોડે છે. જેમ કે આપણે કહીએ ને વ્હાઈટ ટાઈગર તો ભારતમાં જોવા મળે તો એ પ્રાણીઓનો વારસો છે ભાઈ. અમુક વસ્તુ જે આખા વિશ્વમાં આખા વિશ્વની અંદર હિન્દુસ્તાન એટલે કે ભારતમાં જોવા મળે છે. ઓકે, આપણે સૌ પ્રકૃતિના સંતાનો છે. માં ભારતીના સંતાનો ખરા, આપણે ભારતીય ખરા, પણ આપણે પ્રકૃતિના પણ સંતાનો છે. પ્રકૃતિ આપણે આહાર, પાણી, શુદ્ધ વાયુ, ઓક્સિજન કેટલી જરૂર પડે છે ભાઈ. કંઈ કહેવા જેવું છે નહીં. તમે બધા સારી રીતે સમજો છો. ઓક્સિજન, વિવિધ વાયુ, શુદ્ધ વાયુ તેમજ નિવાસ રહેવા માટે નિવાસ. બરાબર. એવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. મિત્રો અહીંયાથી એક વસ્તુ ખાસ સમજો કે સાંસ્કૃતિક રીતે બધું હોય, પરંતુ પ્રાકૃતિક રીતે આપણી ભૌગોલિક સ્થિતિ પણ એટલી જ અગત્યની છે. બરાબર છે. તમને કોઈ સારા સોફામાં બહાર તડકામાં બેસાડે તો કોઈ જરૂર નથી, પરંતુ તમને એક લાકડાની ખુરશી ઉપર તમને કોઈ ઠંડા એટમોસ્ફિયરમાં બેસાડશે ને એ ખૂબ જ જરૂરી છે ત્યાં. તો પ્રકૃતિ આપણને ખૂબ જ સારું આપ્યું છે. કુદરતે આપણને પ્રાકૃતિક રીતે ઘણો બધો સારો વારસો આપ્યો છે. તો અહીંયા તમને એ જ વાત કરે છે કે ભારતની જોડે દરેક પ્રકારનો વિશિષ્ટ વારસો છે. પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવો જોઈએ. અને એની જે વાર્તાઓ છે એ પંચતંત્ર છે. તો પંચતંત્રની વાર્તાઓ છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. તો અહીંયાથી પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. તો આવું ક્યાં જોવા મળે છે? તો પંચતંત્રની વાર્તાઓમાં અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં આપણને ત્યાં શીખવાડવામાં આવ્યું છે. ત્યાં આપણા લોકસંગીત, શાસ્ત્રીય સંગીત પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. ખબર છે? વનસ્પતિને સંગીત સાથે પ્રેમ છે. પ્રકૃતિને સંગીત ગમે છે. બરાબર છે. તો આ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ છે. સંગીત સાથે, મ્યુઝિક સાથે છે. ગીતો છે, તહેવારો છે, કવિતાઓ છે, ચિત્રોમાં પ્રકૃતિ, ઋતુચક્ર. જો ભાઈ આપણે કેવી લોકવાયકાઓ છે. આપણે હોળીમાં અલગ અલગ લોકસંગીત ગાતા હોય છે. દિવાળી ટાઈમે આપણા અલગ અલગ સંગીત હોય છે. બરાબર છે. આપણા ચિત્રોમાં પ્રકૃતિ જોવા મળે પાછી. બરાબર. આપણી કવિતાઓ એ રીતે બની છે પ્રકૃતિનું સૌંદર્ય જોઈને. વર્ષા ઋતુ વિશે કવિતાઓ બની છે. બરાબર છે. શું કહે છે? નેચરોપથી, નિસર્ગોપચાર, બરાબર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. કેમ કે એ આમાં જે મુખ્ય ઉપયોગમાં લેવાય છે ક્યાંથી મળે છે? બધું પ્રકૃતિમાંથી મળે છે. પૈસા ખર્ચે પણ પ્રકૃતિએ જે આપ્યું છે આપણને મળશે નહીં. હવે એમાં થોડુંક ઊંડે ઉતરવું છે અને એમાં ઊંડે ઉતરવા માટે પહેલું તમને કહે છે ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ્સ, ભૂમિ દ્રશ્યો. ભાઈ ભારતમાં જે જોવા મળે છે ને એ ક્યાંય બીજે જઈને બી જોવા મળશે નહીં. તો ભૂમિ દ્રશ્યો.
ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. એટલે કે ભૂમિ આકારો જે છે એના દ્વારા જે સર્જન થાય છે એને ભૂમિ દ્રશ્યો કહે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. કયો? હિમાલય પર્વત. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો અને અવનવા પશુ પંખી શિખરો બરફથી છવાયેલા રહે છે. એનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. ત્યાંથી બરફ પીગળી નદીમાં આવે ત્યાં તરાઈના જંગલો ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે. નંદા દેવી જેવા શિખરો પણ ત્યાં આવેલા છે. તો ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. સર યાદ કરી દે રાખવું, સમજો પહેલા તમે. આપણે ભૂમિ દ્રશ્યોની વાત કરતા હતા, તો ભૂમિ દ્રશ્યોની વાતમાં આપણે કોની એક હિમાલયની વાત કરી કે ભાઈ હિમાલય પણ એક ભૂમિ આકાર છે. તો ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. હિમાલય એક ભૂમિ આકાર છે. હવે હિમાલય કઈ રીતે અલગ અલગ વૈવિધ્યસભર પ્રકૃતિથી સજ્જ છે એ બતાવવાનું છે. તો હિમાલય માત્ર એક ભૂમિ આકાર નથી. એમાં જુઓ હિમાલયમાં શું છે, તો એક તો અગત્યનો ભૂમિ આકાર તો છે, સાથે સાથે એમાં ઉપયોગી વનસ્પતિ છે, ખનિજ છે, અવનવા પશુ પંખીઓ છે, બરાબર છે, શિખરો છે જે બરફથી છવાયેલા રહે છે. તો આ એક વસ્તુ ક્લિયર થઈ કે હિમાલયની અંદર વનસ્પતિ, ખનિજો, પશુ પંખીઓ અને નવા નવા શિખરો છે. ઓકે, બીજું સાથે સાથે એની જે મોટી નદીઓ છે એ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. આ પણ હિમાલય જોડે રિલેટેડ છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે. એટલે માત્ર એકલી વનસ્પતિ નથી, માત્ર એટલા પશુ પંખીઓ નથી, સાથે સાથે ત્યાં તરાઈના જંગલો પણ છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ છે. સાથે સાથે નંદા જેવા શિખરો પણ છે. એટલા માટે ભારત માટે હિમાલય ખૂબ જ અગત્યનું છે. ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું. હિમાલય ભૂમિ આકાર છે. અવનવા પશુ પંખીઓ, વનસ્પતિઓ, ખનિજો, બરાબર છે, શિખરો ત્યાં આવેલા છે. બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ જેવા યાત્રાના સ્થળો ત્યાં છે. બરાબર છે. નંદા દેવી જેવા શિખરો ત્યાં છે. તરાઈના જંગલો ત્યાં આવેલા છે. સાથે સાથે અનેક પ્રકારની જે નદીઓ છે, મોટાભાગની નદીઓ છે, એ બારે માસ પાણીથી કેવી રહે છે? સમૃદ્ધ રહે છે. નદીને પાણી મળી જાય તો પછી કોઈ વાણીની ત્યાં જરૂર રહેતી નથી. ત્યાં નદીઓની વાત કરીએ, નદીની વાત કરીએ તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે એવું કહી શકાય કે ભારતની સંસ્કૃતિની જે ઉત્પત્તિ થઈ, ભારતની સંસ્કૃતિને જો રિલેટેડ કરવી હોય તો આપણે નદી સાથે કરી શકીએ. એમાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ બે નદીઓ યાદ રાખવાની, સિંધુ અને કઈ નદી? રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે, ઉછરી છે. પાલન પોષણ એટલે કે ત્યાં જ ઉછરી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, કેટલી બધી નદીઓ છે. લગભગ બધી જ નદીઓ ભારતના લોક જીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. નદીઓ છે તો આપણે હતા. બરાબર. સિંધુ, મોટી મોટી નદીના નામ લીધા. જો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કાવેરી, બરાબર. નદીઓનું તો બહુ ધાર્મિક મહત્વ પણ ઘણું બધું છે ત્યાં. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. એટલે કે આગળ પતિ હતે એટલે નદીઓએ તમને એવું નથી કીધું કે ભાઈ ના હું નદી છું તમને પીવાનું પાણી જ આપીશ. તમે કહેશો પીવાનું પાણી તો જોઈએ છે, વપરાશનું પાણી આપશો? હા. સિંચાઈ માટે હા, વીજળી માટે હા, ખેતી માટે હા, જળમાર્ગ માટે હા. તો દરેક પ્રકારની જે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો કહી શકાય, દરેક પ્રકારની જરૂરિયાત માટે નદીઓ હંમેશા આગળ પડતી રહી હતી. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ, ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું હતું. માટીના વાસણો બનાવવા છે, પાણીની જરૂર પડી, નદીમાંથી લાવો. મકાનો બનાવવા છે, પાણી, લીંપણ, પાણી, ઉદ્યોગો માટે પાણીની જરૂર પડે છે, નદી માટે જાઓ. તો નદીએ આપણને એક રીતે નહીં અનેક રીતે મદદો કરી છે. આમ શું કહે છે? નદીઓને ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. શરૂઆત ક્યાંથી થઈ? પાલન પોષણ ક્યાંથી થઈ? સિંધુ અને રાવી નદીના કિનારાથી. ત્યારબાદ ઘણી બધી નદીઓના આપણે નામ લીધા. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. દરેક રીતે આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ઉદ્યોગો, જળમાર્ગ પણ પૂરો પાડ્યો છે. બટે આપણી સંસ્કૃતિ પ્રાચીન કાળથી નદી કિનારાની ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. નદી કિનારે બેઠા, સવાર સાંજના ચિત્રો જોયા, એટલા મનોરમ્ય, એટલા એટ્રેક્ટિવ દ્રશ્યો જોવા મળે છે. ત્યાંથી કોઈની ચિત્રકલાની ગઈ, અમુકે ત્યાં કવિતાઓ લખી કિનારે બેસીને. તો આ બધી જ જે કલા કૌશલ્યનો વિકાસ પણ ત્યાંથી જ થયો છે. એટલા માટે આ નદીઓએ આપણા માટે જે કર્યું, એક માતા કરે એના કરતા ઘણું બધું વધારે છે. એના જેટલું છે એને આપણે શું કીધું? લોકમાતા, લોકોની માતા. કેમ કે જ્યારે જ્યારે લોકોને જરૂર પડી, જ્યારે લોકોને જરૂર પડી ત્યારે નદીઓએ હંમેશા આપણને આવીને મદદ કરી છે. ચાહે ઉદ્યોગોની વાત હોય, ચાહે વપરાશની વાત હોય, વીજળીની વાત હોય, મકાનો બનાવવાની હોય, અથવા તો તમારી કલા કૌશલ્યનો વિકાસ કરવો છે તો નદી કિનારાના દ્રશ્યો જોઈને તમે ત્યાં બેસો, ત્યાં તમે કવિતાઓ લખો, ત્યાં તમે ચિત્રો દોરો, ત્યાં તમે નવા નવા ગીતોની, કવિતાઓની રચના કરો. ત્યાં પણ નદીઓ આવે છે. હવે પ્રકૃતિએ ભૂમિ દ્રશ્યો આપ્યા, નદીઓ આપ્યા, તો વનસ્પતિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ભારતની પ્રજા આદિ સમયથી
પર્યાવરણ પ્રેમી છે ભાઈ પર્યાવરણ પ્રેમી, પર્યાવરણ સાથે પર્યાવરણને અસર થાય તેમને છે, જેની સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો એમનો આદર સૂચવે છે. વૃક્ષો વાવો, વધુ વૃક્ષો વાવો, ઓક્સિજનની જરૂર છે. માણસ શું કહે છે? પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો છે. પાંદડા ખાઈને જીવન ચલાવતા ભાઈ. તો વનસ્પતિએ તમને લીલાછમ પાંદડા આપ્યા તો તમે ખાઈને એક માની લો કે તમે પોતાનું જીવન ટકાવી રાખો છો. ભારતમાં વડ છે, પીપળો છે, તુલસી છે, એમની તો પૂજા કરવામાં આવે છે, એમને ધૂપ કરવામાં આવે છે. મતલબ વનસ્પતિ માત્ર આપણે પાંદડા આપે છે, માત્ર જરૂરી ઝાડ આપે, જે લાકડું આપે છે, બળતણ માટે લાકડું છે, એટલું નહીં. આપણે એમને ધાર્મિક મહત્વ પણ આપ્યું છે. તો કોણ કોણ છે જેમને આપણે ધાર્મિક મહત્વ આપ્યું? વડ છે, પીપળો છે, તુલસી વગેરેની આપણે પૂજા કરીએ છીએ. એમને ધૂપ કરીએ છીએ. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરીએ છીએ. સ્ત્રીઓ વડ સાવિત્રીના જે વ્રત છે એમાં વડની પૂજા કરે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ, છોડવાઓ આપણા પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે. કેટલી મોટા મોટા ઝાડ તો આપ્યા, વડ જેવા ઝાડ આપ્યા, અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, લહેરાતા ખેતરો છે ઘઉંથી, બરાબર છે, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો છે, ઔષધિઓ માટે અલગ અલગ વનસ્પતિ છે. જુઓ અહીંયા કહે છે હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંગા, જુઈ વગેરે પુષ્પો માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ. મતલબ એક વસ્તુ તમે સમજો, ભૂમિ દ્રશ્યોની વાત આવી, હિમાલયની વાત કરીએ તો હિમાલય આપણને દરેક રીતે મદદ કરી, નદીઓ દરેક રીતે મદદ કરી. વનસ્પતિની વાત આવી તો વનસ્પતિ આપણને બેઝિક જે જરૂર હતી એ તો આપી, સાથે સાથે આપણને ધાર્મિક માટે પણ મહત્વ સમજાવી, સાથે સાથે આપણને ઔષધિઓ માટે પણ મદદ કરી, સાથે સાથે આપણને પુષ્પો પણ એવા આપ્યા. આ જ ભારત દેશ છે. ત્યાં ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો પણ પ્રભાવ રહ્યો છે. એટલે કે આપણે એવું નહીં કહી શકીએ કે માત્ર નદીઓ, માત્ર ભૂમિ દ્રશ્યો, માત્ર હિમાલય, માત્ર શું કહીશું આપણે કે વનસ્પતિઓ છે કે નદીઓ છે, એવું નથી. દરેક વનસ્પતિઓ પણ આપણી સામે, આપણા જે પ્રાકૃતિક વારસાના આદર સામે એટલા જ અડગ ઉભા રહ્યા હતા. ત્યારબાદ આવે છે વન્યજીવન. હવે આપણે વન્યજીવન જોઈએ તો પ્રાચીન કાળથી ભારતનો જે દેશ છે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી. જુઓ, પર્યાવરણ પ્રેમી તો હતા, પર્યાવરણની તો રિસ્પેક્ટ કરતા હતા, સાથે પ્રાણીઓ પ્રત્યે પણ એમનો આદર એટલો જ હતો. વાઘ છે, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, શાવડી જેવા અનેક જીવો જોવા મળે છે. આ તો બહુ ઓછા નામ લીધા આપણે. વિશ્વમાં જુઓ, હવે ભારતનું મહત્વ સમજાવે છે. એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. એમાં ભારતમાં પાછું આપણું જય જય ગરવી ગુજરાત એમાં જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ લોકોને કેટલા વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે સમજો તમે. જ્યાં હિમાલયની વાત આવી, ધાર્મિક માન્યતા આવી. જ્યાં નદીઓની વાત આવી, ધાર્મિક માન્યતા આવી. વનસ્પતિ તો માત્ર પ્રકૃતિ નથી, આ માનવ જીવન સાથે સંકળાયેલું છે. તમે વડ છે તો વડ એ માનવ જીવન વડ સાવિત્રીની પૂજા કરશે. હિમાલય છે તો હિમાલયમાં અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ ત્યાં તમારે જવું પડશે. નદીઓની પણ પૂજા થાય છે. નર્મદા, બરાબર, ગંગા, હર હર ગંગે ગોદાવરી, બરાબર. તો વન્યજીવનની વાત આવી તો વાઘ છે, બરાબર, મોર છે, મગર છે, ગરુડ છે, એમને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. માત્ર એક પ્રાણી છે, પ્રાણી જોવા મળે છે એટલું જ ઇમ્પોર્ટન્ટ નથી. એમને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રા બે આનાથી વિશે શું હોઈ શકે? રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી, બળદ આની આકૃતિ મૂકી છે. અને આપણે આકૃતિ મૂકીને એમનું જે મૂલ્ય હતું, બરાબર છે, એમના પ્રત્યેનો જે આદર હતો એને આપણે બહુ ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ ગયા છે. આ વન્યજીવનની રક્ષા માટે આપણે શું કર્યું છે? આપણે એમની રક્ષા માટે અભયારણ્ય બનાવ્યા છે, બરાબર છે. અમુક એરિયા એમના માટે આરક્ષિત કર્યો છે. જીવનની સુરક્ષા માટે આપણે એમના માટે કાયદા, મોર માટે 1972માં કાયદો બન્યો, 1973માં વાઘ માટે કાયદા બન્યા. તો અલગ અલગ કાયદાઓ પણ બનાવવા માટે આવ્યા છે. તમે એમનો શિકાર નહીં કરી શકો. તો આ સાથે પ્રાકૃતિક વારસો આપણે જોયો, આપણે ભૂમિ દ્રશ્યો જોયા, નદીઓ જોઈ, વનસ્પતિ જોયા, ત્યારબાદ આપણે વન્યજીવો જોયા. દરેકને આપણે હવે તમારે યાદ કઈ રીતે રાખવાનું છે? પહેલા તો એનું જે પ્રાઇમરી મહત્વ છે યાદ રાખો, સાથે સાથે તમે એને કઈ રીતે ઇન્ટરલિંક કરી શક્યા છે. માની લો કે આપણે હિમાલયની વાત કરીએ તો હિમાલય ભૂમિ આકાર છે, સાથે સાથે આપણે વનસ્પતિ, ઔષધિઓ, શિખરો બધું જોવા મળે છે. નંદા દેવીનું શિખર, તરાઈના જંગલો, બદ્રીનાથ, કેદારનાથ, બરાબર છે, અમરનાથ, આવા જેવા. સાથે આપણે માની લો કે વનસ્પતિની વાત કરી તો વનસ્પતિ આપણને પાંદડા આપે, લાકડા આપે, સાથે સાથે ઔષધિઓ આપી તો ઔષધિ વાળી વનસ્પતિઓ અલગ હતી. ત્યારબાદ આપણને પુષ્પો આપ્યા, એ અલગ હતા. ત્યારબાદ મોટા મોટા વડ, બરાબર છે,
તુલસી જેવા જે હતા છોડ એની આપણે પૂજા કરીએ છીએ. વન્યજીવોની વાત કરી કે વાઘ, સિંહ, બરાબર છે, મોર, ઘણું બધું જોવા મળે છે. આ સાથે આપણે એમને ધાર્મિક માન્યતા કેવી રીતે, એ તો છોડો, આપણે એમને રાષ્ટ્ર મુદ્રામાં પણ આપણે એમને સ્થાન આપ્યું છે. તો ભારત એ પ્રકૃતિથી ભરેલો વૈવિધ્યસભર દેશ છે, અહીંયાથી સાબિત થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું વાત કરીશ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર. તો ખાસ જોઈ લેજો. 2 લેક્ચરને બને એટલું જલ્દીથી રિવાઇઝ કરજો, સાથે એને સમજવાનો પ્રયત્ન કરજો અને મેન મુદ્દા ત્યાંથી તારવતા રહેજો. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.